હલ હાઇડ્રોજન પેરોક્સાઇડનું બંધારણ 1884માં કિંગ જેફે આપેલું અને 1900માં બેયર નામના વૈજ્ઞાનિકે આપેલું. આ બે પૈકી કયું બંધારણ સાચું છે તે સાબિત કરવા માટે આપણે 5 કે 6 સાબિતી સૂત્ર રૂપે અને દલીલ રૂપે જોશું. તો સૌથી પહેલી સાબિતી કે હાઇડ્રોજન પેરોક્સાઇડ બે પ્રકારના ક્ષાર આપે છે. બે પ્રકારના ક્ષાર આપે છે. એક NaHO2 અને Na2O2 એટલે કે તે દ્વિબેઝિક એસિડ છે. એ કઈ રીતે સાબિત થાય? દાખલા તરીકે સમજણ માટે કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી કાર્બોનિક એસિડ તમે લો, એની NaOH સાથે પ્રક્રિયા કરો તો NaHCO3 અને Na2CO3 ખાવાનો સોડા અને ધોવાનો સોડા સોડિયમ બાયકાર્બોનેટ અને સોડિયમ કાર્બોનેટ બે પ્રકારના ક્ષાર મળે છે. તેથી કહી શકીએ કે H2CO3 સોડા દ્વિબેઝિક એસિડ છે. તે જ પ્રમાણે હાઇડ્રોજન પેરોક્સાઇડ બે પ્રકારના ક્ષાર આપે છે, સોડિયમ હાઇડ્રોજન ઓક્સાઇડ અને સોડિયમ પેરોક્સાઇડ. તેથી દ્વિબેઝિક એસિડ છે એમ કહી શકાય. બીજી સાબિતી બેરિયમ હાઇડ્રોક્સાઇડ સાથે બેરિયમ હાઇડ્રોક્સાઇડ સાથે H2O2 એસિડ ની પ્રક્રિયા થતા બેરિયમ પેરોક્સાઇડ ક્ષાર અને પાણી પ્રાપ્ત થાય છે. તેથી કહી શકાય કે હાઇડ્રોજન પેરોક્સાઇડ એસિડિક છે. ત્રીજું, હાઇડ્રોજન પેરોક્સાઇડ લિટમસ પ્રત્યે એસિડિક છે. લિટમસ પ્રત્યે એસિડિક એટલે ભૂરો લિટમસ ભીનો ભૂરો લિટમસ ને લાલ બનાવે છે. એટલે આ ત્રણ સાબિતી તમે જુઓ કે હાઇડ્રોજન પેરોક્સાઇડ બે પ્રકારના ક્ષાર આપે છે. જે રીતે કાર્બોનિક એસિડ અથવા H2CO3 NaOH સાથે પ્રક્રિયા કરતા સોડિયમ બાયકાર્બોનેટ અને સોડિયમ કાર્બોનેટ ધોવાનો સોડા અને ખાવાનો સોડા આપે છે, તે રીતે બે પ્રકારના ક્ષાર આપે છે. એટલે H2O2 દ્વિબેઝિક એસિડ છે. H2O2 બેરિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ સાથે પ્રક્રિયા કરતા H2O2 બેઝ સાથે પ્રક્રિયા કરતા ક્ષાર અને પાણી આપે છે. ત્રીજું, હાઇડ્રોજન પેરોક્સાઇડ લિટમસ પ્રત્યે એસિડિક છે એટલે કે ભૂરા લિટમસને લાલ બનાવે છે. બીજી શક્યતા HO કિંગ જેફ બંધારણને અને
O O H કિંગજેપ બંધારણ અને બેયર બંધારણ ની ડાઇઇથાઇલ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરતા ડાઇઇથાઇલ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરતા C2H5O C2H5O બંને ડાઇઇથાઇલ પેરોક્સાઇડ નિપજ આપે. કિંગજેપ બંધારણ મુજબ ડાઇઇથાઇલ સલ્ફેટ હારે પ્રક્રિયા કરતા ડાઇઇથાઇલ પેરોક્સાઇડ બંધારણ આપે. જેનું ઝિંક એસિટિક એસિડ વડે રિડક્શન કરતા ઝિંક એસિટિક એસિડ વડે રિડક્શન કરતા નિપજ રૂપે આ બંધારણ હોય તો ડાઇઇથાઇલ ઇથર મળે. અને આ બંધારણ હોય તો ઇથાઇલ આલ્કોહોલ મળે. નિપજ રૂપે આલ્કોહોલ પ્રાપ્ત થતો હોવાથી બેયર બંધારણ શક્ય છે. કિંગફિશર બંધારણ અને બેયર બંધારણ મુજબ ડાઇઇથાઇલ સલ્ફેટ સાથે જે પ્રક્રિયા કરીએ અને જે નિપજ પ્રાપ્ત થાય ડાઇઇથાઇલ પેરોક્સાઇડ બંનેમાં તેની ઝિંક એસિટિક એસિડ વડે રિડક્શન પ્રક્રિયા કરીએ તો નિપજ રૂપે બે ઓક્સિજન વચ્ચેથી પ્રક્રિયા થાય છે એટલે નિપજ રૂપે આલ્કોહોલ ઇથાઇલ આલ્કોહોલ પ્રાપ્ત થતો હોવાથી બેયર બંધારણ શક્ય છે. આ ચોથું. પાંચમું, ઇથિલિનની H2O2 સાથે પ્રક્રિયા કરતા ઇથિલિન ગ્લાયકોલ મળે છે. તેથી કહી શકાય કે H2O2 માં બે હાઇડ્રોક્સી સમૂહ આવેલા છે. છઠ્ઠું, ક્લોરોસલ્ફોનિક એસિડ SO2
Cl ક્લોરો સલ્ફોનિક એસિડ ક્લોરોસલ્ફોનિક એસિડની ક્લોરોસલ્ફોનિક એસિડની હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા ક્લોરોસલ્ફોનિક એસિડના બે અણુની હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા OH SO2 O SO2 OH or ડાઇસલ્ફ્યુરિક એસિડ મળે છે, જેનું બંધારણ બંધારણીય સૂત્ર और ડાઇસલ્ફ્યુરિક એસિડનું બંધારણીય સૂત્ર આ મુજબ થાય અને અણુસૂત્ર H2S2OH થાય. ફરી વખત ક્લોરોસલ્ફોનિક એસિડના બે અણુની હાઇડ્રોજન પેરોક્સાઇડ હારે પ્રક્રિયા થતા પર ડાઇસલ્ફ્યુરિક એસિડ મળે છે. આ પર ડાઇસલ્ફ્યુરિક એસિડનું બંધારણીય સૂત્ર આ મુજબ છે અને અણુસૂત્ર H2S2OH છે. H2S2 પર ડાઇસલ્ફ્યુરિક એસિડનો જો પોટેશિયમ ક્ષાર લ્યો પર ડાઇસલ્ફ્યુરિક એસિડના પોટેશિયમ ક્ષાર લેવામાં આવે એટલે કે K2S2OH પોટેશિયમ પરસલ્ફેટ નું એક્સ-રે પૃથ્થકરણ કરવામાં આવે. એક્સ-રે પૃથ્થકરણ કરવામાં આવે તો કહી શકાય કે પેરોક્સો બંધારણ પર ડાઇસલ્ફ્યુરિક એસિડમાં છે અને પર ડાઇસલ્ફ્યુરિક એસિડમાં પેરોક્સો બંધારણ છે એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં પણ પેરોક્સાઇડ બંધારણ હોઈ શકે. આમ પર ડાઇસલ્ફ્યુરિક એસિડની હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા કરતા જે નિપજ મળ્યું પર ડાઇસલ્ફ્યુરિક એસિડનું બંધારણીય સૂત્ર આપણે જોયું અને અણુસૂત્ર જોયું અને પર ડાઇસલ્ફ્યુરિક એસિડનો પોટેશિયમ ક્ષાર લીધો અને એનું એક્સ-રે પૃથ્થકરણ કર્યું તો તેમાં પેરોક્સો બંધારણ જોવા મળે છે. હવે દ્વિધ્રુવ ચાક માત્રા
અને આયર શોષણ વર્ણપટના અભ્યાસ પરથી જોવા મળ્યું કે હાઇડ્રોજન પેરોક્સાઇડમાં રહેલા 4 પરમાણુ એક જ તલમાં નથી અને તેનું બંધારણ અર્ધ ખુલેલી ચોપડી જેમાં ખૂણો 94 હોય તેવું જોવા મળે છે. આમ હાઇડ્રોજન પેરોક્સાઇડ જલીય દ્રાવણમાં HOOH અને સમતોલન બંને બંધારણનું જોવા મળે છે. જલીય દ્રાવણમાં બેયર બંધારણ અને કિંગજેફ બંધારણ નું સમતોલન જોવા મળે છે, પણ એક્ટિવ બેયર બંધારણ છે. ઓકે, અગત્યનો ચેપ્ટર પૂરું.